ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ છે, લોકોમાં ડર છે। ત્યારે આ બધાની વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે તેમાં પેટ્રોલ અને ડીઝલની અછત ઊભી થશે તેવી એક અફવા ફેલાઈ અને આ અફવા ફેલાતા તેના બાદ લાઈનો છે તે જોવા મળી હતી। આવી જ લાઈન છે તે અમરેલી જિલ્લામાં પણ જોવા મળી હતી। અમરેલી જિલ્લામાં અફવાઓ ફેલાતા લોકોમાં ચિંતા પ્રસરી હતી। સાવરકુંડલા, ધારી અને અમરેલી શહેરમાં પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો લઈને પેટ્રોલ ડીઝલ ભરાવવા પહોંચી ગયા હતા। ખાસ કરીને ખેડૂતો ટ્રેક્ટર અને બેરલ લઈને ડીઝલ ભરી જતા જોવા મળ્યા હતા, જેના કારણે અનેક પેટ્રોલ પંપ પર લાંબી કતાર લાગી હતી। સાવરકુંડલા શહેરમાં ડીઝલ પેટ્રોલ નહીં મળે એવી અફવા ફેલાતા એક પેટ્રોલ પંપ પર માંગમાં અસાધારણ વધારો જોવા મળ્યો। પરિણામે પેટ્રોલ ખૂટી જતા વેચાણ તાત્કાલિક બંધ કરવું પડ્યું। ખેડૂતો પોતાના નાના મોટા મશીન માટે બેરલ અને કેન ભરાવવા વાહનો સાથે ઉમટી પડતા ભારે દોડધામ અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી। ધારીના મનસુખભાઈ સાવલિયાએ જણાવ્યું કે છેલ્લા 2 દિવસથી ડીઝલની અછત હતી। આજે પેટ્રોલ પંપમાં ટાંકો આવ્યો હોવાથી અમે કામ ધંધો મૂકીને ડીઝલ લેવા પહોંચ્યા। યુદ્ધના કારણે છેલ્લા 3 દિવસથી ડીઝલ ઉપલબ્ધ નહોતું। સરકારને રજૂઆત કરી હતી, વહેલી તકે ડીઝલની વ્યવસ્થા કરવામાં આવે। તો આ સમગ્ર મામલે અમરેલી જિલ્લા પુરવઠા અધિકારી પ્રતિક કુંભાણીએ શું કહ્યું છે સાંભળો। અમરેલી જિલ્લાની અંદર દરેક તાલુકાની અંદર આવેલા વિવિધ પેટ્રોલ પંપની વાત કરીએ તો અમારા ધ્યાન પર આવેલું છે કે લોકોમાં એક એવો અફવા કોઈએ ફેલાવેલી છે કે પેટ્રોલ ડીઝલનો સ્ટોક પૂરતા પ્રમાણમાં નથી, પરંતુ મીડિયાના માધ્યમથી હું આપ સૌને એ બાબતથી વાકેફ કરવા માંગુ છું કે જિલ્લાની અંદર આવેલા વિવિધ કંપનીઓના દરેક પેટ્રોલ પંપ ઉપર પૂરતા પ્રમાણમાં પેટ્રોલ તથા ડીઝલનો સ્ટોક અવેલેબલ છે। આથી જાહેર જનતાને વિનંતી કરવા માંગુ છું કે કોઈએ અફવાઓથી ગેરમાર્ગે દોરાવવું નહીં અને પોતાના વ્હીકલની અંદર મોટરસાયકલ હોય કે 4 વ્હીલ હોય કે ટ્રેક્ટર જેવા એગ્રીકલ્ચરના વ્હીકલ હોય એના માટે જિલ્લાની અંદર પૂરતો સ્ટોક્સ અવેલેબલ છે પેટ્રોલ ડીઝલનો, અને તમામ પેટ્રોલ પંપ ઉપરથી આનું પેટ્રોલ ડીઝલનું વિતરણ હાલ શરૂમાં છે। જેથી ફરીથી હું અમરેલી જિલ્લાની જનતાને અપીલ કરું છું, જિલ્લા વહીવટી તંત્ર તથા કલેક્ટર શ્રી વતી હું આપ સૌને અપીલ કરું છું કે અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં અને ખોટું અફવાઓને કારણે બિનજરૂરી સંગ્રહખોરી કરવી નહીં। પેટ્રોલ ડીઝલની અછત હોવાની અફવાઓ ઉડી છે, પરંતુ આ પ્રકારની કોઈ માહિતી નથી, આ પ્રકારની કોઈ ઘટના નથી। ત્યારે દર્શકોને એક જ વાત કહેવાની કે આવી અફવાઓથી દૂર રહેજો। આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।